જય સોમનાથ। ધ ગીર સોમનાથ પોસ્ટમાં દર્શક મિત્રોનું સ્વાગત છે। આજ રાત્રિના મહત્વના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વેરાવળ પ્રભાસ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ અને શ્રી સમસ્ત ખારવા સમાજના લોકલાડીલા પટેલ જીતુભાઈ મોહનભાઈ કુવાડા અને અખિલ માછીમાર મહામંડળ શેલના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુવાડા દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના 150માં જન્મ જયંતિ નિમિત્તે સરદાર ગાથા નાટ્ય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સ્ટેજ પર ઉપસ્થિત વેરાવળ સિટી પીઆઈ ગોસ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી દિલીપભાઈ બારડ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયદેવભાઈ જાની અને એમના ધર્મપત્ની પ્રમુખ શ્રીમતી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટેજ પર બિરાજમાન તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવી આ કાર્યક્રમ શુભારંભ કરવામાં આવ્યો હતો। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ગાથા નાટ્યના ભવ્ય કાર્યક્રમને સફળ કરવા માટે પ્રેરણાદાયક આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ સમાજના અગ્રણીઓ આગેવાનો પટેલો તેમજ સામાજિક સંગઠનના સામાજિક કાર્યકર્તાઓએ મહત્વપૂર્ણ સમય ફાળવી અને આ કાર્યક્રમને સફળ કરવામાં આવ્યો છે। જોડાતા રહો ધ ગીર સોમનાથ પોસ્ટ ન્યૂઝ સાથે। नमस्कार, मैं मनोज चौहान गीर सोमनाथ वेरावल में अखंड भारतीय शिल्पी सरदार वल्लभभाई पटेल जीवन चरित्र प्रसंगे भव्य कार्यक्रम आयोजन राखवामां आव्युं हतुं। मारी साथे उपस्थित है वेरावल सनातन हिंदू सेवा समाजना लोकप्रिय प्रमुख और समस्त खारवा समाजना पटेल जीतुभाई मोहनभाई कवाड़ा साथे आज हूँ बातचीत करीश। आ प्रसंग बाबते एमनुं शुं मंतव्य छे? आपनुं स्वागत है द गीर सोमनाथ पोस्टनी साथे। अखंड भारतीय शिल्पी एवं अपना पूज्य कहेवाय अपना भारत माते के जेने आखा भारत ने एक करी एवं श्री सरदारभाई पटेल वल्लभभाई पटेल तेनो 150मो जन्मदिन होय जे निमित्ते एक नाटकीय जे बनाव्युं छे कलाकारोए खूब सरस रीते आ प्रस्तुत कर्युं कारण के जाणे एवुं लाग्युं सरदारजी आपणी वच्चे अत्यारे हाजर छे एवुं नाटक फर्स्ट क्लास तैयार कर्युं छे। ए बधा कलाकारोनुं धन्य छे, खास કરીને કોરાનું ધન્ય છે અને ગુજરાત જે છે એના દ્વારા જે આયોજન થયું છે એ બદલ પણ એનો આભાર માનું છું કે આવા કાર્ય કરવું જરૂરી છે કારણ કે ભારત દેશમાં અમુક જે પોતા લોકો છે એને પૂજાય છે એને ઘરે ઘરે પૂજે છે હરેક જગ્યાએ છે પણ જે અસલમાં જે આપણા ભારતને આઝાદ કરવામાં જેનો મેન ફાળો છે ભારત એક કરવા મેન ફાળો એવા લોકોને ભૂલી ગયા છે। સરકારને પણ વિનંતી કરી છે આવા જે ભારત દેશને આઝાદ કરાવવાથી લઈને એક કરવામાં જતાં આપણા શહીદો થઈ ગયા છે બલિદાન આપ્યું એવા લોકોના આવા આ જ રીતના સરદાર વલ્લભભાઈ પટેલનું જે નાટક કરે એ રીતના તૈયાર કરે અને ઘરે ઘરે આ ગલી ગલીએ નાટક જાય જેથી આપણા ભારતના નાગરિકોને ખ્યાલ પડે કે આ અસલમાં ભારત આઝાદ થવાની પછવાડી કોણ છે ને બાકી તમે જોશો ખોટા લોકોના જે થાય છે ને ખોટા લોકો આજે પણ પૂજાય છે ને જે સાચા છે નથી પૂજાય। જી, અને હું આપને એક પ્રશ્ન પૂછવા માગું છું। આપણા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીના કયા હોદ્દેદારો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા એના બારામાં તો આ કાર્યક્રમ અમને ગુજરાત સરકાર દ્વારા પણ મળ્યો છે। અમારા યોગેશભાઈ સાથે છે પણ અને એનું ટ્રસ્ટ અમારા બાબતનું ટ્રસ્ટ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ તમામ ખાતે હરેકના તેના મતલબ અત્યારે પણ હાજર છે। સિટી પીઆઈડીમાંથી ભાજપના હોદ્દેદારો અમારા મિત્રો અમારી જિલ્લા મહામંત્રી હતા દિલીપભાઈ બારડ એ રીતે હાજર હતા બધા વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પણ હાજર હતા કાઉન્સિલરોથી લઈને અલગ અલગ સમાજના હિન્દુ સમાજના પ્રમુખો બધા હાજર થયા પણ લાંબો ટાઈમ હોય એટલે બધા બધું બેસી ન શક્યો કે ઓડિયન્સ બધું ઓછું હતું પણ આવા પ્રોગ્રામ કરવાથી ને આ અમને જોયું તો અમને અફસોસ થાય છે કે અમારે તો આખી સમાજની વચ્ચે કરવું છે કે જ્યાં હજારો લોકો આનો લાભ લે અને સરદાર શું છે એ બધાને ખ્યાલ। એક અંતિમ પ્રશ્ન આપણે પૂછેલી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્રનો જે પરફોર્મન્સ કાર્યક્રમ ચાલી રહ્યો હતો એમાં ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે તો એ પ્રસંગ બાબતે સંક્ષેપમાં આપણે જેથી કરી ગીર સોમનાથ જિલ્લાના પ્રજાજનોને ખબર પડે કે સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ છે એમનું કેટલું યોગદાન રહ્યું છે સોમનાથ દાદાના મંદિરમાં। જે અત્યારે સોમનાથ હરિપુર ઊભું છે એના મેન છે આપણા સરદારભાઈ વલ્લભભાઈ પટેલ કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલે પ્રાણ જે જીર્ણોદ્ધારનું પ્રાણ લીધું એ પછી એમાં જીવ આવ્યું અને આપણે આજુબાજુના લોકો તથા ભારત દેશના લગભગને ખ્યાલ છે કારણ કે ત્યાં તેજવીર એવું લગાડ્યું છે વર્ષો પહેલાં લગાવેલું છે
કે ભારત આ જે સોમનાથ મંદિર જે પ્રથમ જ્યોતિર્લિંગ બન્યું હોય તો માત્ર ને માત્ર સરદારની મહેનતથી કે એને પ્રણ લીધું અહીં આવ્યા જ્યારે જૂનાગઢને આઝાદ થયું ત્યારે આવ્યા એ પછી સોમનાથ દર્શન કરવા ત્યારે પ્રણ લીધું હતું કે દરિયાના પાણીને હાથમાં લઈને એ આજે આપણે સોમનાથ મંદિર જોઈ રહ્યા છે એ સરદાર વલ્લભભાઈ પટેલની મહેરબાની છે એટલે આપણે હરેક નાગરિકોએ ભારતના જેટલા નાગરિકો છે એ સરદાર વલ્લભભાઈ પટેલનો જે ધાર્મિક જે આપણું સોમનાથ મંદિર છે એના માટે મોટો બલિદાન આપ્યું છે એને કાર્ય કર્યું છે તો એનામાં ખૂબ ખૂબ સોમનાથની પ્રજા વતીનો આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જીતુભાઈ મોહનભાઈ કુવાડાએ સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે ભગવાન સોમનાથ દાદાનું સાનિધ્યનું નિર્માણ જો કર્યું હોય ને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય તો શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ લોકો સુધી આ સમાચાર પહોંચશે અને ધ ગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી આપણા સુધી આ સમાચાર પહોંચે તો લાઈક કરજો, કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો.